આ દુનિયામાં આવ્યા છે ને તો મારો બાપુયો લેરખડી કરીને જાઓ, મોજ કરીને જાઓ, ભગવાનના નામ લઈને જાઓ. આ હિત્યો અંટાળો અહીંયા કદાચ લીલરનો જબો ને કોટી પહેરીને આવ્યો એટલે તમે બધા જોવો છો ને. ન કરે ના રહે ને સવાર હું ન હોઉં 8-10 વર્ષ પછી હું ભૂનું થઈને આવ્યો ન પર પાટા મારો હોવ સમજ્યા. એટલે આ દેહ કરીને જ આપણે બધા અહીંયા છીએ. પછી કોણ ક્યાં છે હું નથી ખબર. લેરખડી લઈ ગયો. હમણાં એક દાદા આપણે આમ ગણો ને તો આપણે ઘણા છે ને હવે તો સુધરીને ઢેફું થઈ ગયા છે. પહેલાં ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ હતો, કાઢી નાખ્યો. જેમ જેમ વડીલો નીકળતા ગયા ને એમ શબ્દો નીકળતા ગયા. અતિથિ દેવો ભવ કાઢી નાખ્યો. પછી નવું લેવા સુસ્વાગતમ હિન્દીમાં આવ્યા, એ કાઢી નાખ્યું. ગુજરાતીમાં લેવા ભલે પધાર્યા. ગુજરાતી ભાષા એવી રહી ને વજનવાળી. બા મહેમાન આવ્યા, હા તો ભલે પધાર્યા. અને રૂડું લાગે, ભલે પધાર્યા. એ કાઢી નાખ્યું. અંગ્રેજીમાં લેવા યુ આર વેલકમ. એ ડેલિયત કાઢીને પગ લુહણી એમ નાખ્યું. એટલે એની કંઈ વેલ્યુ રહી જ નહીં. અને હવે સુધરીને એવા ઢેફું થઈ ગયા છે ને એ કાઢી નાખ્યું. કૂતરાથી સાવધાન. આપણે ક્યાં જવું છે એ તો જોવો. એ માર્ક કર્યા જેવી વાત છે. મને દેખાણું હું કહું છું. પેલા ડેઈએ દાદા બે હતા. શું કામ? કૂતરા અંદર ન આવે. હવે વાંધો નહીં. હવે પેલા ડેઈએ દાદા રાખતા. શું કામ? ભાઈ કૂતરા અંદર ન આવે. અને હવે કૂતરા ડેઈએ રાખે. શું કામ? માણસ અંદર ન આવે. જો તો ખરા, જ્યાં 5 આંગળા ભેગા કરી મને તમને પરંપરા રીતિ રિવાજોના આ સંતો મને તમને શીખવાડી જાય. નકર આ પોતે ધારણા પારણા ચાંદ્રા એનો કરે છે. આપણને નકરા ટેંટામનું બહરાટી બોલાવે લ્યો. અને પાછું આ ભારતીય સંસ્કૃતિમાં જ એવું છે. 20 રૂપિયા શ્રીફળ લઈને જવાનું, ફોડીને પીવાનું. 9 જણા મજા આવ્યો. બહુ સારું બનાવ્યું હતું. ખાલી 20 રૂપિયામાં 8 જણા પાછા. હો એ તો જવો. હાલો હાલો ત્યાં ખાવાનું ભાવ મળે. હું તો એ કહેતો હતો ઘસમાં, મેં ક્યાંક બોલાણું હતું. મેં કીધું આ કુટુંબના એક કોઈ પણ કુટુંબ હોય ને એને પૂરા હોય. આ તો વધીને આપણે હાલો ને 70 વર્ષ 80 વર્ષમાં વિદેશમાં આટા મારવા માંડ્યા. આ 150 200 250 વર્ષ પહેલાં આપણા પૂર્વજો ગયા હોય તો અત્યારની બહુ કંટાળી જાય. તો આપણે પૂછીએ કે તમારે પૂરા ક્યાં? તો કે મેલબોર્ન. વિધિએ માનતાઓ કરે તો આપણે તૂટી જાત ને ભાઈ. ક્યાંય માનતા કરવા જવાની જરૂર નથી. સિદ્ધેશ્વર અને કષ્ટભંજન વિયાવો મારા બાપ, અને છેલ્લે ગઢપુર વિયાવો. તમારા બધાય તમને કહું દુઃખ દર્દ દૂર થઈ જાય. અને એમાંય અહીંયા 16 ચિહ્ન સાહેબ. એ તો જુઓ ભગવાનની હયાતીમાં સ્પર્શ કરીને એમ કીધું કે અહીંયા જે કાંઈ પણ તમે તમારા દુઃખ મૂકશો અને આમ તમે સ્પર્શ કરશો તોય તમારા દુઃખો દર્દ દૂર થઈ જાય. એટલે કેવા વડીલો હતા? ફેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને હાલો. આમાં હું કઈ બોલું નથી સમજાતું ને. આપણે ભગત છે, હરિભગત પાર્થભાઈ. હા પણ આઈ એમ સોરી પાર્થભાઈ. હવે હું બીજી વખત આ નિત્ય સ્વરૂપ સ્વામી મને આમંત્રણ આપશે ને તો હું ઇંગ્લિશ શીખીને આવીશ. પાકું ને? એટલે થોડો ઘણો તો મેં ટ્રાય તો ખવડાવી લીધી છે, પણ એમાં થોડું ગુજરાતી તો આવશે જ. હા પણ એટલો તો ફેર પડે જ ને. કેમ કે હાવ તળપદી ભાષામાંથી સીધું આપણે અંગ્રેજી ભાષામાં જાઓ. ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને પાર્થભાઈ, ભલે મંદિરના સીટ ડાઉનમાં બેઠા હતા એવું શીખવું પડે. 3 દાદા મંદિરના ઓટલે બેઠા હતા પાર્થભાઈ. એટલે કોઈક યુરોપિયન ભૂરી આવ્યા નાના. एक्सक्यूज में आंखड़ यहाँ से जूनागढ़ कितना होता है? એટલે બાપાએ તમને કહું તડકાના થાકી ગયેલા ને ઘેરેથી બહરાટી કરીને આવ્યા છે સમજા. એટલે ઓલા બધું હા. અને એ પાછી ગુજરાતી ભાષા પાસે એક જ શબ્દ એવો, તમને ગમે એટલું અંગ્રેજી આવડતું હોય સામે વાળાને તમે અંગ્રેજી બકબક કરો ને તો ગુજરાતી વાળા પાસે એક જ શબ્દ હા. હો હકેલ લેવું પડે આપણે. હે મોજીલા એ 3 દાદા બેઠેલા ને તો યુરોપિયન નીકળે. एक्सक्यूज में अंकल यहाँ से जूनागढ़ कितना होता है? બાપા કહે ભાઈ જાવા દે ને, એક તો કોરામાં કપાસ્યા ઉગ્યા નથી ને. જાને ભાઈ સટેક ને અહીંથી જાને. હે આને કેને જાય અહીંથી?
તો એને એમ કે આ દાદાને એમ નહીં મગજમાં આવતો, બિચારે બીજી ભાષાનો પ્રયોગ કરે, એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જુનાગઢ ખીચના હોતા હૈ. એટલે આ કોઈ વાતમાં સમજતો નથી. એટલે જાને ભાઈ નકર આગળ કાંટી જાય હોત ને, હાલ આમ જવા દે. વળી પાછો આમ હાલતો ગયો ને એક ભાષા બોલતો ગયો પણ મગજમાં ન ઉતર્યું, વીએ ગયો. પછી બાજુમાં ઉકા દાદા બેઠેલા, ઉકા દાદાએ કીધું, હા વલ્લભભાઈ, આ તમને લાગતું નથી કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? કાં? એ કે હવે આપણા છોકરાઓ ગુજરાતી બોલતા નથી, એ આપણી ઘેરે આવે તો 5 દી આવ્યા તો નકરું અંગ્રેજી ને હિન્દી બોલે રાખે, આપણને ઉપરથી જાય ભાઈ. તો તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? પછી વલ્લભ દાદાએ કીધું, ઉકાભાઈ, જે પેઢીઓએ તમને મોટા કર્યા છે અને જે તળપદી ભાષામાં તમે મોટા થયા છો, તો હું એમ કહું છું કે જે ખીલો પકડાયો છે ને એ ખીલો પકડી રાખજો. કે કાં? એ કે હવે ભાષાઓ ન શીખાય. કેમ પણ? એ કે એને 3 ભાષા આવડતી હતી, આપણી પાસે એકેય કાયમ લાગી. આ સમજાય ને વંદન? સહજ છે ને સ્વામી? આ મુઠ્ઠી એટલું ફળિયું આ કોવિડમાં બાયન બાપુજી હાંસવી રાખ્યું તો આ કોવિડમાં વરદી 1.5 વર્ષ આપણે આ ફળિયામાં આવી હેકાન. તોય બા બિચારી મહાનગરમાં રહેતી વવારુની હજી ઉપાધિ કરે. છોકરાને ફોન તો કરો, દિવાળી આવવાના છે કે નહીં? આ નહીં, મારો ફોન ક્યાં તમે મૂકો? આવા છે. હા આવું પહેલેથી આમને જ આવેલું આવે છે. બા ફોન કરે છે ને વહુને, હાલો જય સ્વામિનારાયણ રસીલા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે પણ વિમળા કાકી કહેતા હતા કે તમારા રસીલા હમણાં બીમાર થઈ ગઈ હતી. હા બા, મને થોડીક તકલીફ થઈ ગઈ હતી. ઠે કાંઈ વાંધો નહીં. હું કીધું ડાક્ટરે? ડાક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતું તોય આરામ લેવાનું કીધું. રાયડો નાખોમાં બાને ડિસ્ટર્બ થાય. ફોન હાલે છે, થોડી શાંતિ રાખો ને. આ તમે કાંઈ નથી કરતા તો ડૉક્ટરે આરામ લેવાનું કીધું ને બટા, તો ડૉક્ટર અવળો ભટકાણો. તમે અહીં ગામડે વીઓ 5 દી આવો ને ઓહોનું જો બહુ સારું થઈ જાય. હા, અને દિવાળીનું શું છે? દિવાળીએ જો તમે આવતા હોય ને તો શક્કરપારા ને ઘૂઘરા ને ફાફડી ને મોહનથાળ ને એવું બધું બનાવી રાખું. ના બા, અમે લોકો નથી આવતા દિવાળીએ. કેમ નથી આવતા? થોડાક જે આવો ને તો શું છે, મોસમ પડી છે ને માણા મળતા નથી, 2 દી ભાભાને પોરો રહે. ભલે ને તમે શરત મુજબ વાડીએ ન આવતી. તમે જે શરત રાખી હતી ને એ પ્રમાણે શરત આપણે પાળશું ને તમે પાળજો. પણ આવો તો સારું, પણ દિવાળીએ કેમ દેહમાં નથી આવતા? બા 15 દી માટે શું આવું? તમે જો તો ખરા, 15 દિવસ માટે આવશું તો કેટલા લબાચા ફેરવવાના. આમે બા ટિકિટો તો મળતી નથી. કોણે કીધું ટિકિટો નથી મળતી? ઓહન ટિકિટો મળે. આ ઉકા દાદા ને વલ્લભ દાદા ને છોકરાઓ નહીં આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું. પણ બા 15 દિવસ માટે શું આવજો? તમારા દીકરાને ઓફિસો ખોલી જાય છે અને છોકરાઓને નિશાળો પણ ખુલી જાય છે, તો 15 દિવસ તમે શું કરશો અહીંયા? એમ તો બા 15 દિવસ માટે અમે કુનુ મનાલી જઈએ છીએ. કુનુ મનાલીનો શું છે અહીંયા? ને બા પર્વતો ને ડુંગર ને એવું બધું, બરફ ને એવું. અચ્છા, બરફ ઉલાળવા જાઉં? બરફના હામાં ગોળા ઉલાળવા જાવશો ને પછી ફોટા મૂકશો ને ગામને દેખાડશો. કેવું સારું નહીં તમારે? પણ ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતાં શેઢે પાથરો લઈને ઓપનર સુધી ઉલાળી દો ને મોસમ પૂરી થાય. આ તમારે હાટું છે, નકર અમારે શું ઢવડો કરે? ઓહા ને અમે માળાઓ ફેરવી રાખશો તો તમે શું છે? આ તો અમે સહી ત્યાં સુધી હસવાય, નકર બટાઈ બાવળિયા થઈ જાય. આવો સારું, બીજું તમે શું કહે? તો આમ તમે કેમ કહેશો કે ટિકિટો જ નથી મળતી? આ ઓલો કોવિડ આવ્યો હતો તો એ તો સુઝુકી ઉપર પોણોઠી વાળીને આવી હતી. સાઈડમાં વિમલમાં ઠેલા બાંધ્યા હતા, હવા ભરવાનો પંપે હાથમાં હતો. સારું, તમને ઠીક લાગે એવું કરો. આ તો જો અમે સહી ત્યાં સુધી હાંસવશું, નકર અહીં બાવળિયા થઈ જાય. આ તમે સહી એટલે હાંસી, નકર તમારા છોકરા અહીંયા કંઈ આવવાય નથી.
આ તમે લઈને આવો તો આવે, બીજું શું. તમે જો વાર તહેવાર બગાડી નાખ્યા, આઠમ બગાડી નાખી, 11 બગાડી નાખી, કેવા દિવાળીના તહેવારો, કેવી નવરાત્રિઓ હતી, બધું બગાડી નાખ્યું. વાર તહેવાર આવે તે ઘેરે, વાર તહેવારનો મતલબ એવો હોય બટા રસીલા, આપણે છે ને ઘર પરિવાર હાથે ખાવાના જમવાના, હાથે બધું કામ કરવાનું ને બધું હારે રહ્યો ને, હારે ખાવ ને તો શું છે, કુટુંબ જળવાય રહે, સંસ્કારો જળવાય. તમે અહીંયા મૂકીને બધું વ્યૂ જાઓ, ત્યાંથી ક્યાંથી વાર તહેવારોની ખબર પડે? કઈ નહીં બા, હવે એવું કંઈક ધ્યાન રાખશું. હવે હું ધ્યાન રાખો, હવે શાળાનું થઈ ગયું. કાંઈ નહીં, સારું, તમને યોગ લાગે એમ કરો, જો તમને મજા આવે ઠીક, પણ આરામ કરજો હો તમે પાછા. અમારે જેવું હોત તો કેદુનો ગળે ફાંવ ખાઈને મરી ગયો હોત. શાળીના ટોળા હાસવતા, જો કુએ 4 વાગ્યા પાણી ભરવા જવું પડતું બટા, તો એ ઘંટલે દળવું પડતું. 40 જણાને ઘંટલે દળી, એમાં 15 તો એવા હોય, 7 તો એવા હોય, 15નું ખાડતા, એટલે 60ના ટાર્ગેટમાં દળતા. અરે બાપા વાત જવા દે. સૂલો લગભગ કોઈ દી સૂલો અમારે નવરો ન હોય બટ, તઈ કુવે જો અમારે કપડાં ધોવા જવું પડતું, કઠોળો ગાભા હોય, વાડીએ ધોવા જવું પડતું. તઈ બાપા લાયક અમારે કામનો ઢવડો હતો, અને 8 છોકરા હોય તો 8 દૂન 16 ગોદડા હોય. ડાયપર નહોતા ને એટલે વાદળા વીખવા જવાના. સારું, તમને યોગ લાગે એમ કરો, અહીંયા આવશો તો રહે, નકર તો બીજું તમે શું કહે. એ સારું, તમારે જો ભગવાન કેવા સુખના ખટારા ઠલવી દીધા છે, તઈ ફિલ્ટરની સાપ પાડો, તેની મેળે મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે, સામેથી સંપા ભાભી સાપ બંધ કરો, દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા ધોવા જવાનું નહીં, ડબ્બામાં ગોદડું નાખ્યું, ગોદડું ધોવાઈ જાય. અને તોય હજી જો આ બધું થતું હોય તો હવે આપણામાં ક્યાંક મિસ્ટેક હોય, અને આવું બધું ન થવા દેવું હોય તો ઘર સભાઓ સાંભળો. સહજ છે આ ઉનાળો, આ શાળો જાય ને એટલે ઉનાળો આવશે. એમાં તમે જોઈજો, માર્ક કરજો. હું કહેવાનો મારો મિનિંગ એટલો છે કે આજની યુવા પેઢીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કરકસર કરતા શીખો. માફ કરજો, જાહેરમાં બોલું છું. એક છોકરો છોકરી જવાઈ ગયો ને, એકાબીજાને બધા નક્કી થઈ ગયું સમજ્યા, એટલે આજુબાજુ વાળીઓ આવે ને બેહવા, કેવું છે ઠેકાણું, એ 10માં ન દેવાય. આ જો ઓલા બાય દીધી તો ઓહોનું બધું બાપા લાયક થઈ, હજી જો એમાં ને એમાં જ પડ્યા જ બધા. આવા પાછા આવા ઓઠા કાઢી ત્યાં બેહે સમજા. તઈ અમારે જો કેવું હતું નામ ને તેમને ત્યાં ચાલુ કરે, કયો ધર્મ પાળે છે, એટલે કે શુદ્ધ સ્વામિનારાયણ છે. ઓહો, તો શીખણા બહુ હોય. બહુ એવું લાગતું હોય ને કે આ શીખણા છે તો અહીંયા આવીને જોઈ જાવ, આ ખાલી એટલું તો જોવો. આ એમનેમ ન થાય, અહીંયા સુવર્ણ તુલાઓ થાય, એ તો જોવો તમે. ઠેક એવું છે. વાહ ભાઈ વાહ. તાજો સરપંચ થયો છે ને, તો એક બેનના ઘરવાળા ધામમાં ગયા છે, તે બેનનો વલોપાત હતો. આ બેનનો વલોપાત છે, દાંત કાઢતા ને કોઈ હરમ રહો તો કદી દાંત કાઢ મારા. એ બેન રોતા હતા, તમે મને એકલી મૂકીને કેમ છે, લાગે છોકરાઓનું શું થશે, કઈ રીતે મોટા કરવાને. તો સરપંચ ને ઉપસરપંચ ને આખું ગામ ને બધા ઉભેલું. તો સરપંચ એમ ઢીલા પડી, બેન ચિંતા કરમાં, બેન તારો ભાઈ બેઠો છે, ચિંતા કરમાં, દીકરા દીકરીઓને હું ભણાવી દઈશ, નોકરીએ ચડાવી દઈશ, લગ્ન પ્રસંગ વગાડીને વાંધો ને તમ તાર. બસ હા બસ એમ. એમને કોઈક રોતું હોય તમને દાંત કે ના આવે. બેન ચિંતા કરીમાં, હું તારો ભાઈ બેઠો છું, દીકરા દીકરીને મોટા કરી દઈશ, બેન નોકરીએ ચડાવી દઈશ, લગ્ન પણ કરાવી દઈશ, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે. એ બેન એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર, પણ એનો કઈ વાંધો નથી, મને એને પ્રોમિસ આપેલું. શું પ્રોમિસ આપ્યું તું બેન? એ મને કીધું તું તને 4 ધામની યાત્રામાં લઈ જાય. મને 4 ધામની યાત્રામાં કોણ લઈ જશે? સરપંચે કીધું કે બેન ચાલુ રાખ બાપ, બેન ચિંતા કરી, તારો ભાઈ બેઠો છે, આપણે બેન ભાઈ બે જાવું અને 4 ધામની યાત્રા કરીને ભાઈ બેન નાઈને પાછા આવતા રહ્યો. બેન ચિંતા કરી, તારો ભાઈ બેઠો છે. બેન એ વિષય મૂકીને બીજા વિષય ઉપર, એનું કાંઈ મને વાંધો નથી ભાઈ,
તમે એટલું કીધું તો મને હિંમત છે, મને હિંમત આવી. પણ આ 40 લાખનું દેણું કરતો કે એનું શું કરવું મારે? ત્યાં તો સરપંચ ઉભા છે કે ભાઈ આખું ગામ બેઠો, કોક તો બોલો ભાઈ, કઈ બધું હું કરી દઉં, હજી તો એકેય ગ્રાન્ટ હાથમાં નથી આવીને ભાઈ. બોલ, એકાદો તો બોલો કોક યાર. તું 50 વીઘા બોલો, બોલ ને કઈક. તું ખાટા થઈ ગયા સરપંચ. આમ થોડું હોય હા કે કઈ કેવા માહોલ એમ તો કરા. અમારો ગભો મારી પાસે આવ્યો, મને કહે કે હાલ ને, એટલે હું વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળો ને, તો ગભો મારી પાસે આવ્યો, મને કહે કઈ બાજુ? મેં કીધું કે કાંઈ જાઉં. કાંઈ એટલે મેં કીધું ખરખરે જાઉં છું. બેહણું કે ને? મેં કીધું હા હું આવું. મેં પણ તું આય, પણ તારે અહીંયા બોલવાનું કાંઈ નથી. એમને મારે અહીંયા બોલવું હું, અને કદાચ તમે વાતો કરતા હો તો હું બોલું ત્યાં તો વાત તો પતી ગઈ હોય. મેં કીધું હારું હાલ બેસી જા. મેં બોલતો નહીં કે હારું. મેં બેહેરો ને ગયા, દાદાને ફોટો હતો, ખોબો જાહેર નાખી. અરે પૂછતો તો મેં શું હતું દાદાને? દાદાને કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું દાદાને. આવડો મોટો ઉત્સવ હતો બોટાદમાં, સતામૃત મહોત્સવમાં તમે બધા 3-4 દી સેવા કરવા ગયા હતા. દાદા કહે કે જાઓ છોકરાઓ, નિત્ય સ્વરૂપ સ્વામીએ બહુ સારું કર્યું અને તમને મજા આવશે, થોડુંક સેવાય કરજો, ખાઈ ખાઈ ન વી આવતા. કે કેમ લાગે ને કે અહીંયા પાણીની ખાંડની બોટલ પડી છે, પગમાં આવે કોકને મૂકી દે, એવું કહેતા. બહુ સમજુ મારા દાદા હતા. મેં કાંઈ વાંધો નથી, થયું હું કાંઈ નહીં. અમે અહીંયા મહોત્સવમાં બધા ગયા, અમે તો શેણા વાવ્યા, થોડા ઘઉં વાવ્યા હતા. એટલે દાદા ને એમ કે છોકરાઓ 3-4 દી ગયા છે એટલે ની 1-2 નાકા વાળતો હું વાળી ગયા. ભાજપની સરકાર પાવર બહુ સારો આપે, પાછું બધી રીતનો પાવર એમ. પણ અમે 3 દી ત્યાં ઘેરે નહોતા ને, એટલે ઓલી બત્તી ચાર્જિંગમાં નહોતી મૂકી ભાઈ. શાળાની રાતની દાદાને એમ કે લઈને 2 નાકા વાળી આવું. બિચારા બોલી ચાર્જિંગમાં બત્તી નહોતી મૂકી ને, એ લબક ઝબક થતી હતી ને એક દાદાની એક આંખે ફૂલું હતું. આ બાજુનું જ દેખાય. પરમદીત મને કહેતા હતા 3-4 દી પહેલા કે આખા ગામમાં કેમ દુકાનો બંધ છે? મેં ને એમ ફરીને આવો ને એટલે ખુલી જાય. ફૂલું હતું, નહોતું દેખાતું. એ રાત્રે પાણી વાળવા જતી તેને શું દેખાય ભાઈ? મેં કીધું પણ તમારે કેવું જોઈએ ને, પણ કોઈના બાપનું મારો બાપ ન માને. કાંઈ વાંધો ને, જે થયું હું કાંઈ નહીં. વાડીએ ગયા, ખિસ્સામાંથી કૂચી કાઢી, તાળું ખોલ્યું, ટાટર ચડાવ્યું, નારણ ટાટર ચડ્યું અને હાથને મોટો નારણ કોગળો કુંડીમાં આવ્યો. હાલ્યા ગયા, 5 નાકા વાળા ને ખબર નહીં, લાઈટ ગઈ, બત્તી લબક ઝબક થતી હતી. દાદાને એમ કે લેમ્પ ઉઠશે તેમ ઠપકારતા હતા, પણ એને ખબર નહોતી એ બત્તીને નહોતા ઠપકારતા, એના કાળને થપાટ મારતા હતા, કાળને થપાટ મારતા હતા. ધીમું ધીમું બેટા આ દુખે હો. ડગલા માંડતા માંડતા દાદા ટાટર ચડાવવા જાય. હિતેશભાઈ દાદાને ખબર ન રહી. અમારે 100 ફૂટનો કૂવો ને, કાંઠા વગરનો કૂવો, બત્તી ઠરી ગઈ. દાદાને ખબર ન રહી, પગ લપસી ગયો કૂવામાં, દાદા કૂવામાં પડી ગયા અને બત્તી કાંઠે પડી રહી. ગભો બોલ્યો, કેટલા ફૂટ કૂવો છે ભાઈ? 100 ફૂટ કૂવો ભાઈ, અમારો 100 ફૂટ કૂવો. 100 ફૂટ કૂવો? તો કે હા ભાઈ, તો તમારા આ બાજુ તળ બહુ ઊંડા હો, બહુ ઊંડા. કેટલા ફૂટ પાણી પીડ્યું? 70 ફૂટ પાણી. તો પાણી સારું કહેવાય. તળિયે વી ગયા હતા દાદા? તળિયે? હા ભાઈ, છેલ્લે તળિયે વી ગયા હતા. તો પગ લપસી ગયો તો લપસ્યા પછી દાદા કૂવામાં ગમ કરતા ગયા છે ને. ન્યા બોલાય ગમે કરતા ગયા છે. બરાબર, હા બોલું કે હું કરો